हेलो फ्रेंड्स, 12મા ધોરણની નવી શૈક્ષણિક પદ્ધતિ ઈ લર્નિંગ મેથડ એમાં પાટડી અલ્ટ્રાવિઝન આપ સૌનું સ્વાગત કરે છે। આખી પદ્ધતિ ફરી રહી છે ભણવાની। અમને 10 દિવસ લાગ્યા ટ્રાયલ કરતા કે વિદ્યાર્થી નથી તો બોલવું કેવી રીતે, કારણ કે અમે લોકો ટીચર છીએ, એક્ટર નહીં। એટલે એક્ટિંગ કરવી પડે અત્યારે। શા માટે કે તમે કોઈ સામે નથી, અમે તો જાણે તમે અહીં બેઠા છો એમ માનીને ભણાવવું એટલે શરૂઆતમાં પેલું ટફ લાગે। એવું જ તમારી હાલત છે, અમે સમજીએ છીએ। એટલે જ વેકેશનના ગાળામાં બને ત્યાં સુધી આપણે પૂરી રાહ જોઈ, પણ હવે જ્યારે એવું દેખાઈ રહ્યું છે કે જુલાઈ સુધી તો કન્ફર્મ છે કે સ્કૂલો નહીં ખુલે, તો ક્યાંક એવું ના બને કે આપણું એજ્યુકેશન બગડે। કદાચ ગવર્મેન્ટ કોઈ પણ નિર્ણય લેશે, સિલેબસ કટ કરવાનો કે વરસ ફેલ કરવાનો જે કાંઈ, એ પછી જોઈ લઈશું। અત્યારે તો કાંઈ લીધો નથી, તો હાલની તકે તો આપણા માટે આ જ રસ્તો ઉત્તમ છે કે આ જ રીતે આ કામને આગળ ચલાવી। બરાબર છે। હવે થોડી કોરોના વિશે વાત કરી દઉં, પછી આગળ વાત કરીએ। કોરોના એક પ્રકારનો વાયરસ છે। વાયરસ સામે લડવા માટે એની બહારનું સ્તર જે ચરબીનું બનેલું છે એ ઓગાળવું આવશ્યક છે, તો અંદરનું પ્રોટીન તો આરામથી છૂટું પડી જશે। એ પ્રોટીનનું વિઘટન કરવું આપણા શરીર માટે બહુ સરળ છે, અને બહારનું ચરબીજન્ય સ્તરને ઓગાળવું હોય તો સખત કસરત રાખવી પડે। એટલે કસરત રાખશો ત્યાં સુધી આ વાયરસની કોઈ ઇફેક્ટ આપણને થશે નહીં। 7 કલાક 8 કલાક કે 10 કલાક સુધી સ્કૂલનું આ વર્કિંગ કરાવ્યા પછી બાકીનો સમય લાંબા અંતરે દરરોજ 5 કિલોમીટર જેટલું ચાલો, એ સિવાય કબડ્ડી કે બહારની રમતો રમો, પછી તમને વાંધો આવશે નહીં। બરાબર, ઓકે। હવે બહુ વધારે પ્રસ્તાવનાની જરૂર નથી, કારણ કે તમે લોકો ઓલરેડી 1 વર્ષ અમારી પાસે ભણી ગયા છો। જે નવા બાળકો છે એમને બધી જરૂર પડે અમારી ઓળખાણ આપવાનીથી માંડીને બધી, જ્યારે તમારી સાથે આમ પરિચિત છીએ। હવે આપણે અત્યારે ભાગ 2માંથી કેમિસ્ટ્રી ભાગ 2માંથી 13મું ચેપ્ટર એમાઇન સંયોજનો ચાલુ કરી છે। જો ચેપ્ટર નંબર 13 લખ્યું। 12મા ધોરણની ટેક્સ્ટ બુકો જો તમે ના ખરીદી હોય તો અત્યારે હજુ ખરીદી લેજો। મેં જો કે અગાઉ કીધેલું તમને એમ તો ખરીદવાનું, ખબર છે, છેલ્લા થોડા દિવસોની વાર હતી ત્યારે જ। એટલે આપણે 12મું ધોરણ હવે ચાલુ કરી દીધું છે। 13મું ચેપ્ટર ભાગ 2માંથી ચેપ્ટર લઈએ, કારણ કે ભાગ 1 છે ને એ અકાર્બનિક અને ફિઝિકલ કેમિસ્ટ્રી છે। ભાગ 2 આખો ઓર્ગેનિક છે, આખો ભાગ જ। ઓર્ગેનિક ભાગ એવો છે કે જે 11મા ધોરણમાં ઓર્ગેનિક જ સૌથી અઘરું લાગતું હતું, અને 12મામાં એ જ સરળ છે, ઊંધું છે। એટલે જ એ ભાગ લઉં છું, સરળ છે માટે જ। ભાગ 1 થોડો અઘરો લાગશે, પી વિભાગને આ તે, એટલે મને બને ત્યાં સુધી એવું છે કે હજુ જેટલું સામે ભણાવી શકાશે ને તો એ અઘરા સેક્શન ત્યારે લઉં, પછી તો જે સમયને મંજૂર હશે એવી રીતે કામ આગળ વધારીશું। અત્યારથી આપણા લેક્ચરો ચાલુ થશે એટલે હવે પછી કાયમી વર્ક મળે જ રાખશે તમને લોકોને। બરાબર છે। આપણી ગણતરી તો એવી છે કે બને ત્યાં સુધી મેક્સિમમ બધું પૂરું કરવું। ગવર્મેન્ટ કદાચ સિલેબસ માટે કંઈ પણ નિર્ણય લે તો પણ આપણે સિલેબસ પૂરો કરવો। એનું કારણ છે જી અને નીટમાં તમને એટલો ફાયદો રહેશે। તો સૌથી પહેલાં આપણે ચાલુ કરી છે ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો। પહેલાં ભાગ 2ના ચેપ્ટરો સાથે રાખજો, આપણે એ જ વધુ કરવાના છે। દરેક ચેપ્ટરમાં તમારે લોકોએ હું જેટલું ભણાવતો જાઉં એ મોઢે તૈયાર કરવાનું જ ઘરે, અને મોઢે લખવાનું છે, જોઈને નહીં। એ મોઢે લખેલું તમે રાખજો, જ્યારે આવશો ત્યારે માંગીશ, અથવા જો લાંબુ ચાલશે તો થોડા દિવસોમાં અમે એવી સગવડતા કરી દઈશું કે જે તમે લેસન પણ ફોટો પાડીને અમને સીધું મોકલી શકો। બરાબર છે। બીજું, આ લેસનોમાં ક્યાંય કોઈના અક્ષરો ચાલશે નહીં, દરેક અક્ષરો તમારા જ હોવા જોઈશે। હોમવર્ક કોઈની પાસે ક્યાંય લખાવાનું નથી, કારણ કે આમાં હોમવર્ક છે જ નહીં। આ તો તમે જે તૈયાર કરો છો મોઢે, અને એ મને ખાલી આપો છો। કાર્બનિકમાં જેટલું ચલાવું એ તમારે એ તૈયાર કરવાનું છે, તૈયાર કરી અને ઘરે રાખી દેવાનું છે। કહું ત્યારે ફોટો પાડીને મોકલી આપવાનું છે।
હું કોઈને પણ એના માટે ફોન પણ કરીશ ડાયરેક્ટ કે ભાઈ તમે મને અત્યારે જ ફોટો પાડીને આપો. એટલે ધ્યાનમાં રહે કે તમારે દરરોજ રેડી કરવાનું છે દરરોજનું વર્ક. 12મા ધોરણમાં સારા માર્ક્સ લેવા માટે કંઈક અલગ કામ કરવું પડશે બીજા કરતાં, અને એ અલગ કામ એ છે કે તમે દરરોજ મારી સાથે તૈયારી કરશો. જો ઘણી બધી સ્કૂલોવાળા તો અત્યારે મળે તો એમ કહે છે કે સાહેબ હવે ઓનલાઈન બંધ કરી દઈ. હવે જો ઓનલાઈન બંધ કરી દઈશું તો બાળકોનું સાવ કાચું રહી જશે, ભૂલાઈ જશે ભણ્યા એ પણ. એટલે આપણી ગણતરી એવી છે કે બંધ કરવાને બદલે છેક સુધી ચલાવવું જોઈએ. એટલે તમને મળતું જ રહેશે આઉટપુટ. તમે હવે એને ઇનપુટ તરીકે લઈને તમારું આઉટપુટ સારું કેમ આપો છો એ જોવાનું છે. ચાલો, તો ત્યાર પછી વાત કરીએ હવે એમાઇન સંયોજનો વિશે. એમાઇન સંયોજનો કહેવાય કોને? એમોનિયામાંથી બનેલા. એમોનિયાના વ્યુત્પન્નો, જો આ એમોનિયા મૂળભૂત અણુ, આનું બંધારણ આવું હોય H અને લોન પેર, અને પિરામિડલ આકારનું બંધારણ કહેવાય. તો એમોનિયાનું આવું પિરામિડલ બંધારણ છે. એમાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન R ગ્રુપ વડે કરવામાં આવે. તો અહીંયા R, H અને H આ એમાઇન કહેવાય. બેનું વિસ્થાપન કરી દો, એકને બદલે બે હાઇડ્રોજનનું વિસ્થાપન R વડે, તો પણ એમાઇન જ કહેવાય. ત્રણેયનું કરી દો તો પણ એમાઇન જ કહેવાશે. પછી એનો પ્રકાર બદલીશું, આપણે પ્રકાર વિશે પછી ભણીએ, પણ આ બધા એમાઇન જ છે. આ પણ એમાઇન છે, આ પણ એમાઇન. આ ફરક શું છે? જે એમાઇનમાં નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય અને પ્રાથમિક એમાઇન કહેવાય. જે એમાઇનમાં નાઇટ્રોજન બે કાર્બન હારે જોડાયેલો હોય તો દ્વિતીયક. R એટલે કાર્બનિક શ્રેણી, 3 હારે જોડાયેલો હોય તો તૃતીયક. તૃતીયક હોય એમાં એકેય હાઇડ્રોજન ન હોય, દ્વિતીયકમાં એક હોય ને પ્રાથમિકમાં બે હોય. અને આ તો એમોનિયા છે. આકાર પિરામિડલ. આવા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન્સ ઘણી જગ્યાએ આપણને ઉપયોગી છે. ચતુર્થક એમાઇન હોઈ શકે. નાઇટ્રોજન 4 બાજુએ R સાથે જોડાય ત્યારે એના ઉપર વીજભાર આવે, અને અહીંયા કાઉન્ટર આયન, કોઈ પણ ઋણ ભારિત આયન હોય X, આને ચતુર્થક એમોનિયમ ક્ષારો કહેવાય. 40. નાઇટ્રોજન કેટલા R સાથે જોડાયેલો છે? 4. એના ઉપર ધન ભાર છે, ચતુર્થક એમાઇન ક્ષારો કહેવાય. આવા એમાઇન્સનું આપણી લાઈફમાં ક્યાં કામ છે કહેતા જઈએ. એડ્રેનાલિન ને એફેડ્રિન. એફેડ્રિન અને એડ્રેનાલિન દ્વિતીયક એમાઇન સંયોજનો છે. દ્વિતીયક આના જેવા આ વર્ગમાં આવે. બ્લડ પ્રેશર વધારે ઘણાને ઘટી જાય, ખબર છે? એકદમ ઠંડા પડી જાય, બીપી ઘટી જાય, લો થઈ જાય. એટલે એવા સમયમાં એને એડ્રેનાલિન અથવા એફેડ્રિન આપવામાં આવે બીપી વધારવા માટે. પછી નોવાકેન આવે. નોવાકેન. નોવાકેન શેના માટે વપરાય ખબર છે? દાંત પાડવો હોય ને, થોડો ઘણો હલતો હોય ને એવું, તો ડૉક્ટર નોવાકેનનું પૂમડું મૂકી દે એટલું ખોટું થઈ જાય, પાડી શકાય. દવા તરીકે ટેબ્લેટે મળે છે. અને ખાસ તો દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે વપરાય એમ કહેવાય. માણસો દ્વારા નિર્મિત છે, સિન્થેટિક છે. નોવાકેન છે એ સિન્થેટિક દવા છે. પછી બેનાડ્રીલ આવે છે બજારમાં. બેનાડ્રીલ પ્રતિહિસ્ટામાઇનસ ઔષધ છે. શરીરમાં જે હિસ્ટામાઇનસનો સ્ત્રાવ થતો હોય એને અટકાવે. જો હિસ્ટામાઇનસનો સ્ત્રાવ હોજરી જઠરમાં થાય, હિસ્ટામાઇનસનો સ્ત્રાવ થાય ને એટલે બે વસ્તુ થાય. એસિડ ચાલુ થઈ જાય, HCl ઝરવાનું, અને એલર્જીના લક્ષણો પ્રદર્શિત થાય. જો હિસ્ટામાઇનસ વધી જાય તો એલર્જી ને એસિડિટી દેખાય. તો બેનાડ્રીલ આપો એટલે બે બેસી જાય. બેનાડ્રીલ છે એ તૃતીયક એમાઇન છે. 30. પછી આવા ચતુર્થક એમાઇન ક્ષારો ડિટર્જન્ટ તરીકે વપરાય છે. ડિટર્જન્ટ હોસ્પિટલમાં સફાઈ માટે જે ફિનાઇલવાળા પોતા કરે છે ને, એની અંદર એ હોય છે ચતુર્થક એમાઇન ક્ષારો. તો આપણી રૂટીન લાઈફમાં જુદી જુદી જગ્યાએ આવા એમાઇન ક્ષારો ઉપયોગી છે એવું માનો છો? આટલા ઉપરથી તો કમસે કમ તમને એટલું ક્લિયર થઈ ગયું હોય કે એવું થઈ શકે, આ રૂટીન લાઈફમાં ઉપયોગી થઈ શકે છે. કોની વાત કરી છે? આ બધા જ એમાઇન ક્ષારો.
એ આપણને આટલા બધા ઉપયોગી છે। હવે આપણે વાત કરીશું એમાઇન સંયોજનોનું બંધારણ અને પછી વર્ગીકરણમાં જઈએ। એમાઇનનું બંધારણ અહીંયા મેં તમને પહેલાં જ આપી દીધું। એમોનિયા પિરામિડલ છે, તો આ બધા પણ કેવા છે? પિરામિડલ। આ બંધ ખૂણો RNH અથવા RNR, આ બંધ ખૂણો કેટલાનો હોવો જોઈએ? તો કે નાઇટ્રોજનનું સંકરણ પહેલાં વિચારો, નાઇટ્રોજનનું sp3 સંકરણ છે। આપણે 11માં જોઈ ગયા કે જો sp3 સંકરણ હોય ને કોઈ પણનું, તો આ બંધ ખૂણો 109 અંશ ને 28 મિનિટ થવો જોઈએ। 109 અંશ અને 28 મિનિટ। અહીંયા શું પ્રોબ્લેમ છે? તો કે આ લોન પેરના કારણે ખૂણો દબાવે, ખબર છે ને, 108 જેવો થઈ જાય છે। પછી તો R વધે એમ ખૂણામાં થોડી વધઘટ આવે, પણ ત્રણેય મિથાઇલ હોય તો 108 છે એમ સમજો, બરાબર। થોડી વધઘટ થઈ શકે છે, નાના મોટું ગ્રુપ હોય એમ ખૂણામાં થોડી વધઘટ થઈ શકે છે। આ થયું એનું બંધારણ। બીજી બાબત આવશે વર્ગીકરણ। એમાઇન સંયોજનોનું વર્ગીકરણ એ જોઈએ। એમાઇન સંયોજનોનું વર્ગીકરણ। R ઉપરથી બે ભાગ પડે, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન। એલિફેટિક કોને કહેવાય? CH3NH2। એન આરે જોડાયેલ એક કે વધુ ગ્રુપ જે હોય બધા નોન એરોમેટિક હોય તો એલિફેટિક, અને જો એરોમેટિક હોય તો એરોમેટિક એમાઇન છે। આમ હોય NHCH3 તો આ પણ એરોમેટિક। એટલે એન આરે એકાદ પણ જો આવું એરોમેટિક ચક્ર જોડાયેલો હોય, બેન્ઝીન ચક્ર, તો એને એરોમેટિક એમાઇન્સ કહેવાય। પછી બે બાજુ હોય એ જરૂરી નહીં, એક પણ હોય તો એરોમેટિક કહેવાય, એકય ના હોય ને તો જ એલિફેટિક। એટલે આપણે પહેલું છે એના ઉપરથી પાડ્યું R અથવા AR, એના ઉપરથી કે કયું જોડાયેલું છે એના ઉપરથી। પછી બીજો પ્રકાર પાડીશું N સાથે જોડાયેલ C કાર્બન પરથી। ત્રણ પ્રકાર પાડીશું, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। જો N એક જ કાર્બન હારે જોડાયેલો હોય આ એ પ્રાથમિક, CH3 હોય તોય પ્રાથમિક, અને બેન્ઝીન વાળું હોય તોય પ્રાથમિક, પણ NH2 હોય ને એટલે પ્રાથમિક। જો NH2 એટલે નાઇટ્રોજન કેટલા કાર્બન હારે જોડાયેલો હોય? એક જ, તો પ્રાથમિક। પછી દ્વિતીયક ક્યારે કહીશું? આ દ્વિતીયક। તૃતીયક ક્યારે કહીશું? આ તૃતીયક। આ પણ તૃતીયક થાય। નાઇટ્રોજન તો 3 કાર્બન સાથે જોડાયેલો છે ને, તો આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। હજી ત્રીજું,
એન સાથે જે ગ્રુપ જોડાયેલા હોય એના ઉપરથી બે વર્ગીકરણ બે પ્રકારમાં થશે. સાદા એમાઇન્સ અને મિશ્ર એમાઇન્સ. સાદા કોને કહેવાય? એન સાથે જોડાયેલ ગ્રુપ જ્યારે એકથી વધારે હોય અને એ બધા ગ્રુપ સમાન હોય તો સાદા એમાઇન. આ સાદા. એન સાથે જોડાયેલ બે ગ્રુપ હતા તો બે સરખા. ત્રણ ગ્રુપ હોય તો ત્રણેય કેવા થવા જોઈએ? સરખા. તો આ સાદા એમાઇન છે. આ સાદો એમાઇન કહેવાય, અહીંયા લખી શકાય. મિશ્ર ક્યારે કહેવાશે? એન સાથે જોડાયેલ ગ્રુપ અલગ અલગ હોય તો મિશ્ર એમાઇન. આ પણ મિશ્ર. બરાબર. સાદા એમાઇન ક્યારે કીધા આપણે? એન સાથે જોડાયેલ બે કે ત્રણ સમૂહો હોય તો એ જો બધાય સરખા હોય તો સાદા એમાઇન. એન સાથે જોડાયેલ સમૂહો જુદા જુદા હોય તો એને મિશ્ર એમાઇન કહેવાય. તો આ એન સાથે જોડાયેલું જે ગ્રુપ હતું એના આધારે પ્રકાર પાડ્યો સાદા અને મિશ્ર એમાઇન. અહીંયા એમાઇન સંયોજનોનું વર્ગીકરણ પૂરું. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ પૂરું. ત્રણ રીતે જોયું વર્ગીકરણ. એનો અર્થ એવો ન માનતા કે માત્ર ત્રણ રીતે જ થઈ શકે. આનું વર્ગીકરણ ઘણી બધી રીતે થઈ શકે છે. એ ઘણા બધામાંથી આ ત્રણ રીત આપણે જોઈ. અનેક રીતે થઈ શકે. આપણે ભણવાની છે ને 12માં એ આટલી જ રીતો છે, બધી સરળ છે. જો એલિફેટિક ને એરોમેટિક ક્યારે કહેવાનું? એનઆરએ જોડાયેલ એકાદ પણ જો એરોમેટિક ગ્રુપ હોય, બીજું ભલે ગમે એ હોય, એક એરોમેટિક એટલે એરાઇલ થઈ ગયું, પછી ભલે બીજા ત્રણ નોન એરાઇલ હોય એટલે પહેલાં આ ચેક કરે. આ ન હોય એરાઇલ તો એ એલિફેટિક હોય. એવી રીતે ન કરવું હોય તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એન જો એક જ કાર્બનિક ગ્રુપ આરે જોડાયેલું હોય તો પ્રાથમિક, બે ગ્રુપ આરે જોડાયેલું હોય તો દ્વિતીયક અને ત્રણ ગ્રુપ આરે હોય તો તૃતીયક. પછી ત્રણેય ગ્રુપ સમાન હોવા જરૂરી નથી. પછી એન સાથે જોડાયેલ આવી રીતે ગ્રુપ ઉપરથી સાદા અને મિશ્ર એમાઇન. સાદા એમાઇન ક્યારે કહેવાય? એન સાથે જોડાયેલ જેટલા પણ ગ્રુપ છે એ બધા જો સરખા હોય તો સાદા એમાઇન. એ બધા ગ્રુપ જુદા જુદા હોઈ શકે તો એ મિશ્ર એમાઇન. અહીંયા વર્ગીકરણની વાત પૂરી. હવે શું આવશે એમાઇનનું? ત્યાર પછી વર્ગીકરણ પછી નામકરણ. વર્ગીકરણ પછી એમાઇનનું નામકરણ આવશે, એની વાત કરીએ. હવે એમાઇનનું નામકરણ. એમાઇનનું નામકરણ અનેક રીતે થઈ શકે છે. સાદા અને પ્રચલિત બંને પ્રકારના નામકરણ થઈ શકે છે. 11માં જે નામકરણ તમને ટફ લાગતું હતું, 12મા માટે ઘણું ઇઝી છે. બહુ સરળતાથી કરી શકો છો. સાથે રહી જોતા જાવ એટલે થઈ જશે, એટલું સરળ છે. CH3NH2. જો આપણે છે ને IUPAC નામ અને પ્રચલિત નામ બંને જોવાના છે. સાદા મિશ્ર બધા પ્રકારના આવી જવા જોઈએ. CH3CH2NH2. પહેલાં કયા નામ લેશું? IUPAC. ચલો IUPAC આનું નામ શું થાય? જો આ NH2 ના હોત, CH4 જ હોત તો આને મિથેન કહેતા હોત. મિથેન ઇંગ્લિશમાં લખવું હોય ને તો આમ થાય METHANE. આ છેલ્લો ઈ કાઢી નાખવાનો અને એમાઇન જોડી દેવાનું. તો આનું આખું નામ શું થઈ ગયું? મિથેનેમાઇન. એટલે ગુજરાતીમાં લખશું તો આપણે શું લખશું? મિથેનેમાઇન. ઇંગ્લિશ શબ્દમાં ઈ કાઢીને એમાઇન જોડ્યું હતું ઇંગ્લિશમાં. ગુજરાતીમાં તો આપણે ડાયરેક્ટલી મિથેનેમાઇન લખ દો. ઓકે.
મિથેનેમાઇન. તો આનું નામ શું થશે? ઇથેનેમાઇન. આનું નામ પ્રોપેનેમાઇન. પણ 3 કાર્બન હોય તો નંબર આપવો આવશ્યક છે, તો 1 પ્રોપેનેમાઇન. ટુ પ્રોપેનેમાઇન. આને આવી રીતે લખી શકાય, પ્રોપેન 2 એમાઇન, 2 એમાઇન, અને પ્રોપેન 1 એમાઇન. તો આ રીતે પણ નામકરણ થઈ શકે છે. પછી માની લો કે આ જો દ્વિતીયક આવ્યું, આ દ્વિતીયક ચાલુ થઈ ગયા, આપણે એવા લઈએ, દ્વિતીયક લઈએ, બરાબર ને? આ દ્વિતીયક એટલે સાખીય કહેવાય, આમ તો દ્વિતીયક નહીં થાય. હવે દ્વિતીયક અહીંયા લઈએ, ચલો. CH3NH3. આ દ્વિતીયકનું નામકરણ કરવું હોય તો પહેલાં લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરો. એન ને એના ભેગો ભેળવી દો. બે બાજુ સરખી જ છે તો કોઈ પણ એક બાજુ. આ આપણો મુખ્ય શૃંખલા થઈ ગઈ. મુખ્ય શૃંખલાના એન હારે CH3 જોડાયેલો છે એટલે નામકરણ આવું થાય, એન મિથાઇલ. જો એનને નંબર ન આપીએ એટલે એનથી જ દર્શાવવો પડે, એન મિથાઇલ. હવે CH3NH2 ને શું નામ આપ્યું હતું? મિથેનેમાઇન. મિથેનેમાઇન આવું થશે. પછી આમ હોય CH3NH CH2CH3, તો આનું નામ શું કરવું પડે? આમાં લોંગ ચેઇન ક્યાં બેસશે? અહીંયા. આ સબસિડરી ચેઇન કહેવાય, અથવા તો ક્રિયાશીલ સમૂહ. તો એન મિથાઇલ ઇથેનેમાઇન. જોઈ ગયા છીએ આવું? મેં તમને 11માં જે નામકરણ કરાવ્યું છે ને એમાં બધા આવી ગયા છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બધા એમાઇન લઈ લીધા છે, મને પાક્કું યાદ છે. એટલે તમારી 11માની જે IUPAC નામકરણની બુક છે ને એ ખોલજો અને ફરી પાછા એમાઇનના નામ જોઈજો, એમાં બધા આવી ગયા હશે. બરાબર. CH3 NH N ethyl ઇથેનેમાઇન થઈ જાય. આ બધા દ્વિતીયક થયા. જો હું બેન્ઝીનવાળા એરોમેટિક પછી લઉં, પહેલાં એરોમેટિક સિવાયના એલિફેટિક જોઈ લઈ. તૃતીયક લીધું હોય તો શું નામ બનાવે? તો આનું નામ શું બનાવશો? એન. જો એન શેના માટે અત્યારે છે? નંબર તરીકે છે. આને નંબર નથી આપી શકતા એટલે એન લખી છે. તો એને બેને અલગ પાડવા માટે ડેશ નથી કરવાનો, કોમા કરવાનો છે. N, N. ડાઇથાઇલ ઇથેનેમાઇન. આ બે ઇથાઇલ છે એટલે એને ડાઇથાઇલ થઈ ગયું. આ તો ઇથેનેમાઇન છે, મુખ્ય શૃંખલા ઇથેનેમાઇન છે. CH3N CH2 3 CH2 3 ત્રણેય શાખાઓ અલગ અલગ હોય તો ABCD મુજબ પહેલાં જો મોટી શૃંખલા નક્કી કરી લો. આ આપણી પ્રિન્સિપલ મેઇન ચેઇન, લોંગેસ્ટ ચેઇન. હવે એન ઉપર ઇથાઇલ છે ને મિથાઇલ છે તો ABCD મુજબ કયું પહેલાં લખાય? એન ઇથાઇલ, એન મિથાઇલ, પ્રોપેનેમાઇન. આમ લખાય. એન ઇથાઇલ, એન મિથાઇલ, પ્રોપેનેમાઇન. આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન આવ્યા. હવે આ બધાનું શું જોવું છે? પ્રચલિત નામ. પ્રચલિત નામ શું થશે આના? આનું પ્રચલિત નામ શું થાય? મિથેનેમાઇન. મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન.
એન પ્રોપાઇલ એમાઇન, આઇસોપ્રોપાઇલ એમાઇન. આ બહુ રૂટીન છે આપણા માટે. આનું નામ શું થશે? ડાયમિથાઇલ એમાઇન. આનું ઇથાઇલ મિથાઇલ એમાઇન. વારાફરતી બધા ગ્રુપના નામ આવે ABCD મુજબ. ઇથાઇલ મિથાઇલ એમાઇન, આનું નામ ડાયઇથાઇલ એમાઇન. આનું પ્રચલિત નામ ટ્રાઇથાઇલ એમાઇન. 3 છે ને, આ ટ્રાઇથાઇલ એમાઇન બહુ મહત્ત્વનો એમાઇન છે. દ્રાવક તરીકે ઔષધો બનાવવામાં, રંગો બનાવવામાં બધે વપરાતો હોય છે. એમાઇન તો બધાય છે, પણ આનો વપરાશ વધુ છે. પછી આનું નામકરણ કરવું હોય તો ઇથાઇલ મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. વારાફરતી શૃંખલાઓના નામ અને છેલ્લે એમાઇન શબ્દ. બસ આજનું કામ અહીં અટકાવીશું. નેક્સ્ટ લેક્ચરમાં હજુ નામકરણ કન્ટિન્યુ કરવું પડશે. 1 થી વધુ એમાઇન હોય, પછી એરોમેટિક છે, એ બધાના નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી તમે 11માની બુકમાંથી આ નામકરણ આટલું જોઈ લેજો. આટલે સુધીનું આવી ગયું છે. થેન્ક યુ. જય હિન્દ.